વડોદરા શહેરના સયાજી બાગમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। શહેરના આગેવાનો અને જનપ્રતિનિધિઓની હાજરીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહેરના સયાજીબાગ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મેયર પિંકીબેન સોની, ભારતીય જનતા પાર્ટીના આગેવાન ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ કોંગ્રેસના વિપક્ષી નેતા ચંદ્રકાંત ભત્તુ સાહેબ સહિત કાઉન્સિલરો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ શ્રદ્ધાપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઉલ્લેખ કર્યો હતો કે તેમની પોતાની સાથે સાથે કરોડો લોકો જેને પોતાના આરાધ્ય દેવ માને છે એવા છત્રપતિ શિવાજી મહારાજ જેમણે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી, જેમણે મરાઠી પ્રજામાં સ્વદેશ અને સ્વધર્મની ભાવના જગાવી હતી। તેઓ નીડર, ચતુર, સાહસિક, શક્તિશાળી અને કાર્યદક્ષ રાજવી હતા। તેમની ધર્મ ભાવના અને ધર્મનીતિ ઉદાર હતી। તેમણે કદી મુસ્લિમ ધર્મની નિંદા ન કરી હતી કે ન કોઈ મસ્જિદ તોડી હતી। અને તેમનો એક સચિવ, અંગત સચિવ જે મુસ્લિમ હતો, તેને નમાઝ પઢવા માટે દૂર ન જવું પડે તે માટે તેમણે નજીકમાં મસ્જિદ પણ બંધાવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિના અવસર પર વડોદરા શહેરના સયાજી બાગમાં આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આજરોજ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, સાથી પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ ભત્તુ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો અને મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી।